નમસ્તે મિત્રો, કરાફાત કાળોડી પછી આજે એક અનોખી વાર્તા કજાત કાળોડી. તળાજાથી 10 કિલોમીટર દૂર ગોળી નદીને કાંઠે રણિયામણી ટીમાણા ગામ છે ને એમાં આણંદજી ખત્રી નામનો કાપડનો વેપારી છે. ધારધીરના ધંધા સાથે વેદુ પણ કરે અને આસપાસના 20 ગામોમાં એના માન આબરૂ બહુ અને વૈદામાં ધન્વંતરીના એવા આશીર્વાદ મળેલા કે ખાલી આમ નાળ હાથમાં લે અને સમજો કે એનું દર્દ ગયું. મળાને પણ બેઠા કરે એવી આબરૂ, કાયમ ગામતરા કરે. એક તો પોતાની ઉઘરાણી હોય અને હાયરે વૈદુ પણ હોય, એટલે એક પંથ અને દો કાજ. વાહન વ્યવહાર ન હોય ત્યારે આવા કામકાજને લઈને હારા ઘોડાની એક જરૂર પડે, એટલે વછેરી પાડે છે. ખૂબ ખોરાક દેવા માંડ્યા છે, દૂધ, રાતબ અને બાજરો. અને એમાંય આપણા ઘોડાના દુહા તો કહે છે કે બલિહારી તારી બાજરા કે જેના લાંબા પાન, ઘોડે પાંખું આવ્યું અને આ પૂઢા થયા જોવા. બાજરાની તાકાત છે અને બાજરો તો એવો છે કે ઘોડાને હાડ બળુકો કરી નાખે. વછેરીને વહામાં એમ કહેવાય કે ખાડીઓ પડી ગયો છે. 1.5 વરે ચડાવ કરી, માથે વેકરાનું એ પાઠું નાખી અને એ ગોળી નદી છે એના પટમાં કુંડાળે નાખે. ઘોડી પરસેવે રેબજેબ થઈ જાય, વછેરી પરસેવે રેબજેબ થઈ જાય એટલે હાથી પડે, સ્વાહા ધમણ થઈ જાય, પછી અહવારને બેહવા દે. એવું એનું પાણ છે. 2-2.5 વર્ષની થઈ ત્યાં તો 5 ગામ 10 એમ કહેવાય કે એ ગામતરા કરવા લાગી. 5 વર્ષે તો એ 20 ગામના એમ કહેવાય કે આજુબાજુના હવ લોકોની અંદર એને નામના મેળવી. લોકો વાતું કરે ઘોડી તો છે ટીમાણામાં આણંદજી ખત્રીની પાસે હો. પછી તો આણંદજી છે એને ઘોડી વગર નો હાલે, ઘોડીને આણંદજી વગર નો હાલે. પણ એક દિવસ એ બે જુદા નથી રહી શકતા. બેના ખોડિયા એક થઈ ગયા, બેના પ્રાણ એક થઈ ગયા. કોઈ વાર ભાવનગર જવાનું થાય આણંદજીને તો રાત રોકાવું પડે, તો અહીંયા ઘોડી છે એ બીજાના હાથે પાણી ન પીવે, ખીલો બદલવા ન દે. માઠી નીણ ખાય, હણહેણા કરે, બોયલા કરે અને આણંદજી જઈ આવે અને પછી ખીલો બદલાવે, પાણી પાય, તઈ એને શાંત થાય. બીજાને ઢુકડા અવાજ ન દે. આવી ઘોડી. ઘણા જાણકાર માણસોએ તો કીધું કે આ ઘોડી કાળી છે, એનો વિશ્વાસ ન કરાય. પણ આણંદજી અને ઘોડી બે એકરૂપ થઈ ગયેલા, કોઈનું માને નહીં. તળાજાની બજારમાં આણંદજી કામકાજે જાય છે. એક વખતની આ વાત છે. ઘોડીના કાંધ માથે લગામ પડીને ઘોડી પાછળ એમ કહેવાય કે ફૈરા કરે. આ દુકાનેથી બીજી દુકાને જાય, ઘોડીને દોરવી ન પડે. માણસો ઘોડીના સીલ સામે જોઈ રહે અને કહે, વાહ ઘોડી વાહ ભાઈ. ગામડામાંની ઉઘરાણી પતાવીને એક દિવસ અસુરા નીકળ્યા છે. રસ્તામાં ઓળો બાંધી અને હરામખોરો બેઠેલા છે. એક ઊભો થઈને જોવા લાગ્યો કે ઘોડી આવે છે. બરોબર છોગું ફરકાય. ઘોડી વહેમાણી અને ફડકા કરવા લાગી. ફટ દઈને માર્ગ મેલી દીધો અને હરામખોરો આંખો ચોડતા રહ્યા. અને આમ આણંદજી ખત્રીને બહુ વાર બચાવેલા. આવા ઘોડીના સીલ છે, આવા ઘોડીના ગુણ છે. પણ એક સમય એ જ ઘોડી આણંદજી તળાજાથી નીકળો છે. ઘોડી જમીનના બાઠું ફરતી આવે છે અને બે ચીલા વચ્ચે ઝંઝડા દેતી આવે. આણંદજી છે એ આનંદમાં દુહા કહે છે કે પાતળ પેરણ ભલ ચડણ અને ભ્રમ પ્રિયા જગ ભલ. આ લાલચ કરીએ ન લભે અને લઈખા હોય જો લલ, કે લાલચ કરીએ ન લભે અને લઈખા હોય જો લલ. બરાબર દાંતર દેવડિયાની વચ્ચે એક ખેતરમાં કેડી હાલે છે અને આ કેડી એ ઘોડી નીકળી. સામેના ખેતરમાં 22 દાડિયા કામ કરે. એ ઘોડીની ચાલ અને વેગની સામે જોઈ રહ્યા છે અને આણંદજીની નજર છે એ દાડિયા સામે ગઈ. પણ ઓચિંતા ઘોડીએ ટીટોળ નાખી અને ત્રીંગ ઉલાડ્યું. મતલબ કે આમ ઘૂંટણિયા ભરે અને ત્રીંગ એટલે કે ઠાઠું ઉલાડ્યું. આણંદજી છે એ હેઠા પડી ગયા અને કેડમાં પછાડ લાગ્યો છે. ઘોડી આગળ નીકળી ગઈ, અડધા ખેતરનો ફળો મારી અને પાછી વળે છે. દાડિયા આ બધા દ્રશ્યો જોઈ રહ્યા છે કે હવે શું થાય. અને દાડિયા જેવા આ દ્રશ્યો જોઈ વાગ્યા કે એ ઘોડી મેલીને જાય, બસ એટલું બોલ્યા. પણ આણંદજીના હાથના ટેકા દઈ અને બેઠા થવા જાય, પણ ઘોડી પાછી પાસે આવે છે. પાછું છાતીમાં ફરીવાર જોડ મારી અને આણંદજીને પાડી દીધા. વળી પાછી ભાગી. 2-3 નાળાવા આઘી જઈ અને વળી પાછી વળે છે. આણંદજી હજી માંડ બેઠો થાય ત્યાં તો વળી પાછી આવી જોડ મારી અને પાછા પાડી દે છે. એમ 3 વાર ગઈ અને 3 વાર આવી અને જોડ મારી. આણંદજીના માથાની તાહણી નીકળી ગઈ. એટલે દાડિયા બધા જોતા હતા, એ દોડતા એ પૂગી આવ્યા ત્યાં તો ઘોડીએ આણંદજીને પતાવી દીધા. ખૂન ચડી ગયું હોય એમ ઘોડી છે એ માથે પૂંછનો ઝંડો લઈને ફફાડા મારવા લાગી. પડતાળો ઈ લઈ અને ઉપડી ગઈ સીધી ઘરે.
ઘણીવાર એવું થાય કે આપણને પ્રાણી તો બહુ વાલું હોય પણ કોટલી વાર એનો સ્વભાવ સમજમાં ન આવે. ત્યારે ઘોડી છે એ સમાનની હાઈરે બજારે નીકળી ગામ લોકોને નવાઈ લાગી કે આ ઘોડી અહવાર મેલી ને કોઈ દી ના આવે, આ શું કહેવાય. સીધી ઘરે ગઈ, ઘરના બધા છે એ આમ વિહામણમાં પડી કે ઘોડી એકલી આવી અને પાછી હામાન હોતી. ગામના માણસો ભેગા થયા, આનું કારણ શું? ઘણાએ પૂછ્યું ઘોડી કેમ એકલી અને અસવારને મૂકીને આવી છે. આવું તો હજી સુધી કોઈ વખત થયું નથી, કારણ કે એ આણંદજીનો પ્રેમ છે એ કાળુડી માથે તો એવો ગજબ થઈ ગયો. મેં જેમ તમને વાત કરી એ બેના ખોડિયા અલગ અલગ છે, બેના પ્રાણ એક છે. 2 જણ ઘોડા એ લઈ તળાજાને માર્ગે ઉપડા છે, તે હવેથી 2 જણ દોડતા આવે છે ને કહે કે આણંદજી ભાઈને ઘોડીએ મારી નાખ્યા. ટીવાણાના માણસો જ્યાં જોયે ત્યાં આણંદજીનો મૃતદેહ પડેલો છે. એટલે ઘણી વાર અશ્વની આ લોક વાર્તાની અંદર આમ કોઈને ગળે ન ઉતરે એવી વાતો હોય છે, પણ છેલ્લે અંત એ વાતનો એ રીતે આવે કે આ કાળુડી છે અંતે કજાત નીકળી. આગળ કરાફાત કાળુડીમાં તમે જોયું તો એ જ ઘોડીએ માણાનો જીવ બચાવ્યો હતો અને એ જ કાળુડી. ટૂંકમાં અલગ, અશ્વની જાત એક છે પણ આ અલગ કે એ જ ઘોડીએ માણાને એના માલિકને મારી નાખ્યો. એટલે આપણે ત્યાં સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર કેટલી વાતો પડેલી છે. આપને પણ જો મજા આવે તો કોકવાર આ પુસ્તકોની અંદર વાંચજો, ખૂબ મજા આવે. તો એક નાની એવી કરાફાત કાળુડી પછીની આ કજાત કાળુડી નામની વાર્તા, આ બધાનો પ્રેમ વાર્તાની અંદર ખૂબ સરસ મળ્યો. એના માટે થયું કે લાવો ફરીથી એક વાર્તા આપની સમક્ષ રજૂ કરું. નાની છે પણ મોજ આવે એવી વાર્તા છે. આપણને કેવી લાગી છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવશો. બાકી ફરીથી આપણે મળીશું આપણા અશ્વના બધા જ વિડીયોની અંદર અને ફરીથી આનંદ કરીશું. ધન્યવાદ. ભારત માતા કી જય.